ગુડ આફ્ટરનૂન મિત્રો. અત્યારે આપણે આ વિડીયોની અંદર ગણિતનું ઓલ્ડ પેપર જે છે આપણે માતૃભાષાની અંદર ચાલુ કરેલું હતું એમાંનો પાર્ટ 2 જોઈ રહ્યા છીએ. બરાબર છે. હવે ઘણા મિત્રોની મને રિક્વેસ્ટ હતી કે સર ઓલ્ડ પેપર જે છે એ સોલ્વ કરાવજો, ગણિત રીઝનિંગ કરાવજો, અને ઘણાએ એવું કીધેલું કે ભાઈ જે સર નવી પેટર્નના કંઈ દાખલાઓ આવેલા છે તો એને પણ કરાવજો. બરાબર છે. તમારી દરેક રિક્વેસ્ટ કે દરેક હુકમ છે એ સર આંખો પર, પણ તમને બી રિક્વેસ્ટ હોય છે મારી કે તમે વિડીયો છે એને થોડો ફેલાવી શકો. બરાબર છે. તમારી જે કંઈ જરૂરિયાત છે એના માટે જો આપણે વિડીયો કરીએ છીએ, અને એ બધી આશાઓ કે અપેક્ષાઓ હું પૂરી કરવાના બધા પ્રયત્નો હંમેશા કરતો રહું છું. ઓકે, તો આપણે એટલી જ આશા હું પણ રાખું કે તમે મારા વિડીયોને થોડો ફેલાવો, વ્યૂ વધે, બસ આટલી અપેક્ષા સાથે આગળ વધીએ. પ્રશ્નથી શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન છે કે નીચે આપેલી આકૃતિમાં રેખા એલ એ એમને સમાંતર છે. બરાબર, એટલે આ આકૃતિની અંદર છે ઝૂમ કરી આપું તમને. શું કહે છે કે ભાઈ રેખા એલ છે એ એમને સમાંતર છે. ઓકે, પછી કીધું છે તો 2x વત્તા વાયનું મૂલ્ય શોધવાનું છે. હવે આની અંદર ક્યાંક એક્સ છે અને ક્યાંક વાય પણ આવેલો છે. બરાબર, તો તમારે 2x વત્તા વાય એટલે કે એક્સના 2 ગણા વત્તા વાય જે છે એનો તમારે આન્સર આપવાનો છે. અને આન્સર જોશો તો 270 તમને દેખાય છે. બરાબર, હવે આ જે કંઈ પેટર્ન છે કે આ જે દાખલો છે એના અંદર તમને થોડુંક થિયરી નોલેજ હોવું જોઈએ. આમાં કરવાનું કાંઈ નથી, જોઈને જ આન્સર આપવાનો હોય છે, બટ તમને થિયરી આવડવી જોઈએ. જેમ કે અભિકોણ કોને કહી શકો, બરાબર, અનુકોણ કોને કહી શકો, યુગ્મ કોણ કોને કહી શકાય. બરાબર છે. આ બધું નોલેજ હોય તો તમે કરી શકો છો. ના નોલેજ હોય તો કાંઈ વાંધો નહીં, હું તમને એ ના યાદ હોય તો પણ કરી શકો કે નહીં એવું કંઈક તમને સમજાવું. બરાબર, વિડીયો જોતા જજો. બરાબર છે. જો આ ખૂણો જ્યારે 60નો બને, આ સામે, બરાબર, આ ખૂણો 60નો છે તો એની સામેનો ખૂણો જે હોય ને આ એ પણ 60 અંશનો જ હોય. ઓકે, એટલું તમે યાદ રાખો. બીજી વસ્તુ કહીએ કે અહીંયા જે વાય છે, બરાબર છે, અને આ 60 અંશનો ખૂણો છે. કલર ચેન્જ કરું તમે સમજી શકો એના માટે. બરાબર, આ ખૂણો અને આ વાય, આ બંને ખૂણાઓ જે છે ને, એટલે કે આટલો ભાગ જે છે એ બેનો સરવાળો તમે કરો ને એ હંમેશા 180 હોય. એટલે આ 60 તો આપણને ઓલરેડી મળી ગયા. કેટલા મળ્યા? બરાબર છે, આ 60 મળ્યા. તો આ વાય હશે એ શું હશે? તો કે 180માંથી 60 કાઢીએ એટલે 120 હોય. ઓકે, એટલે વાય છે એ આપણને 120 મળી ગયા. એવી જ રીતે હવે આ શું છે? 105 છે. તો આ એક્સ જે છે એ પણ એની અંદરનો ખૂણો છે. જેમ કે ભાઈ અહીંયા આપણે 2 ખૂણાનો સરવાળો જોઈએ તો શું મળ્યો? તો 180 મળ્યો. તો 105 છે તો સામેનો હોય શું હોય? તો કે 75 હોય. ઓકે, મતલબ કે એક્સની વેલ્યુ આપણને 75 મળી અને વાયની વેલ્યુ જે છે એ આપણને શું મળી? તો કે 120. બરાબર છે. તો હવે અહીંયા આપણે લખીએ 2, બરાબર છે, પછી એક્સ શું મળ્યું? તો કે 120 વત્તા વાય શું મળ્યું હતું આપણે? ના, મારી કંઈક બોલવામાં, હા, વાય છે એ 120 છે. ઓકે, એટલે આપણે થોડુંક જોઈ લઈએ કે એક્સની વેલ્યુ જે છે એ આપણને અહીંયા શું મળી? તો કે આ 105 છે તો 75, એટલે આ મળી આપણને 75. ઓકે, વત્તા વાયની વેલ્યુ જે છે એ મળી આપણને શું મળી? તો કે 120. ઓકે, હવે આ થયા 150. બરાબર, 75ના ડબલ એટલે 150. 150માં હું 100 નાખું એટલે 250, અને બાકીને આ 20 નાખું એટલે 270. તો આપણો આન્સર પણ જે હતો એ શું હતો? 270 હતો. થોડું ઘણું બોલવામાં કંઈ ભૂલ થઈ હોય તો તમે જોઈ લેજો. ખાલી એક્સ વાય બોલવામાં ભૂલ થઈ ગઈ છે. ઇનશોર્ટ આ 60 બન્યો. બરાબર, તો આમાં હું કેટલા નાખું તો 180 થાય. બસ એટલું જ તમને ખબર હોવી જોઈતી હતી. બરાબર છે. એટલે કે 120, અહીંયા 120 સીધા મળી ગયા. તો આ 105 હોય તો આ કેટલા હોય? કેમ કે આ બંને જે છે એ કેટલા બને? તો કે એ બંનેનો સરવાળો 180 થવો જોઈએ. એટલે કે આ છે એ 75 મળે. બસ આટલું. એટલે એક્સની વેલ્યુ 75 મળી. ટૂંકમાં મેં સમજાવી દીધું. શું કામ કે બોલવામાં થોડી મારી મિસ્ટેક થયેલી. ત્યારબાદનો પ્રશ્નને પહેલાં વાંચીશું, પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ કે એક માણસે વાર્ષિક 7 અને બાજુમાં લખ્યું છે 1/2, બરાબર છે, એટલે એનો મતલબ એવું થાય 7.5. બરાબર છે. એક માણસે વાર્ષિક 7.5ના સાદા વ્યાજના દરે 75,000 રૂપિયાનું 6 વર્ષ માટે રોકાણ કર્યું છે. તો 6 વર્ષ પછી તેને મળનારી રકમ શોધો. બરાબર, એને મળશે જે રકમ એ કેટલી હશે? તો જુઓ, હવે આવા દાખલાઓ માટે શું કરાય કે પેલા 7.5 છે ને એને છે ને આપણે માઇન્ડમાં ખબર હોવી જોઈએ. કોઈ તમને 8.5 કહે ને એનો મતલબ શું કે ભાઈ 8 દુ 16 થાય, અને એનું અડધું કરો તો હજી, એટલે કે ભાઈ હું કહેવા એમ માગું છું કે ભાઈ જ્યારે આમ હોય ને, બરાબર, 8 અને આ બાજુમાં 1/2 હોય એટલે 8 દુ 16 ને 1 17 થાય. તો એ બને શું? તો કે 17/2. તો એવી જ રીતે સિમ્પલી કે આ જે છે 7.5 હોય શું? તો કે ભાઈ એ 15/2 હોય. ઓકે,
એટલે આવું બધું અત્યારે આપણે શીખીને ગયા હોય ને તો ત્યાં આવું કરવું નહીં, બરાબર છે. નહીંતર જો આનું તમે પાછું સાદું રૂપ આપો બને છે એ જ હો, આવી રીતે એમ કે ભાઈ 7 દુ 14 વત્તા 1 15 એટલે ઉપર આવ્યા 15 ને છેદમાં આવ્યા 2. તો એના કરતાં આપણને જ્યારે 7.5 કહે ને તો કે આપણે કરવાનું 7.5 હોય શું તો કે 15 અડધા, એટલે મેં પહેલાં તો આ લખ્યું, બરાબર છે. આ વ્યાજ છે, એવું પાછું 6 વર્ષ માટે છે, એટલે એવું પાછું 6 વર્ષ માટે છે. ઓકે, અને આ આખી રકમ શું છે તો કે રકમ છે એ 75,000. ઓકે, અને છેદમાં આપણે શું લખીશું 100. હવે આ 0 0 ઉડી જશે, બરાબર છે. હવે જુઓ 2થી આ ઉઠશે એટલે કે 3. હવે આ 15 તેરીને 45 થયા, શું થયા 15 તેરીને 45, અને એને ગુણ્યા 75, બરાબર છે. એટલે એક તો 55 25 આવશે, ત્યાંથી તમને ખબર પડવી જોઈએ કે ભાઈ છેલ્લે 5 હોવો જોઈએ, એટલે આને કાઢી નાખો, બરાબર છે. અને પછી આ 3 વહી જાય, પણ એમાં હજી થોડુંક કેલ્ક્યુલેશન તમે કરો, બરાબર છે. એટલે તમને આન્સર જે છે એ પ્રોપરલી મળી જશે, બરાબર, જે તમારો રાઈટ આન્સર બને છે 108750, બરાબર. અત્યારે આપણે બહુ આવા સામાન્ય વસ્તુ છે એને આપણે બહુ નહીં જોઈએ, જે પ્રશ્નમાં સમજવા જેવું છે એને આપણે ડીપમાં સમજાવતા જઈશું. આ પ્રશ્ન એવો છે કે જેને વાંચીને જવાબ આપી શકાય એવો છે, થોડીક સમજૂતી છે, બરાબર. શું કહે છે કે એક માણસ 3 કલાકમાં 80 કિલોમીટર મુસાફરી કરે છે, આગળ તે વધુ 2 કલાક મુસાફરી કરે છે. જો સંપૂર્ણ મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક રહી હોય તો પછીના 2 કલાકમાં કાપવામાં આવેલું અંતર શોધો, બરાબર. આમ જુઓ તો સહેલો દાખલો છે, પણ કદાચ આને પ્રેક્ટિસ કરો તો હું એમ કહું કે બહુ સહેલો થઈ જાય. આની ઘણી બધી રીત હોય છે, ઘણી બધી રીતે કરી શકો છો. હવે જો આપણે એમ કહીએ 1 કલાક, આ 2 કલાક, આ 3 કલાક, આ 4 કલાક અને આ 5 કલાક, બરાબર છે. હવે એને પહેલાં શું કીધું કે પહેલી 3 કલાકની અંદર એ કેટલું હાલ્યો તો કે 80. ઓકે, હવે આ 2 કલાકમાં હાલ્યો એ ખબર નથી, પણ આખી આ 5 કલાકની હું વાત કરું એટલે કે 5 કલાકમાં એ હાલ્યો એની એવરેજ મળી 30 મળી, એટલે 1 કલાકમાં 30 થયું તો 5 કલાકમાં કેટલું થાય તો કે 5 × 3 = 15, તો 150માંથી આપણે પહેલી 3 કલાકમાં એ 80 હાલી ગયો, તો બીજા 70 નાખો એટલે 7 ને 8 15, 150 થઈ જાય કે ના થઈ જાય? કરી શક્યા કે નહીં? સિમ્પલી એવી રીતે કરી શકો. બાકી એમ પણ કરી શકો કે ભાઈ આ પહેલી જે 3 કલાક છે, બરાબર છે, એમાં એ ચાલ્યો એ આ 80. ઓકે, બીજી 2 કલાકમાં તો કે એ પૂછેલું છે. ઓકે, અને આનો આખો ઓવરઓલ રિઝલ્ટ શું આવ્યું તો કે 5 કલાક, બરાબર છે. અને એની નીચે આપણે મૂકીએ 30, બરાબર છે. હવે આ મેં જેમ કર્યું તેમ જ કે ભાઈ ઓવરઓલ સરેરાશ 30 છે, એટલે કે ભાઈ બધાને 30 મળે. ઓકે, તો આ બેમાંથી જોઈએ આપણે તો આમાં તો શું કહે છે કે ભાઈ 3 કલાકમાં 80 કાપ્યા, એટલે આ 2 જણાને જ મળ્યા, કેટલાને મળે 60, અને આને કેટલા મળ્યા તો કે 20, બરાબર છે. તો હજી એને અહીંયા 20 મળ્યા તો અહીંયા એક 10 ઘટશે, બરાબર છે. અને બીજી 2 કલાક માટે હજી એને બીજા 2 30 દેવા પડે, એક 30 1 કલાકના અને બીજી 1 કલાકના, એટલે 2 કલાકના એને 60 કિલોમીટર દેવા પડે, અને 10 આ ત્રીજાને ઘટ્યા હતા એ દેવા પડે. મેં તમને 2 અલગ અલગ મેથડ આપી, જો સમજાઈ ગયું હોય તો લાઈક કરતા રહેજો. ઓકે, હવે જો કોઈ મિત્રને ગુજરાતીમાં ભાષામાં મટીરિયલ જોઈતું હોય તો મારો નંબર આપું છું 91 57 68 80 58. આપ મને વોટ્સઅપ પર વાત કરી શકો છો. અને ફ્રીમાં ટેસ્ટ આપવા માગતા હોય તો ટેલિગ્રામની અંદર આપણે અઠવાડિયામાં 2 ટેસ્ટ મૂકીએ છીએ. હાલ 2 ટેસ્ટ પતી ગઈ છે, મુકાયેલી છે. ફ્રીમાં જેને આપવી હોય એ આપી શકો છો. નીચે ટેલિગ્રામ લિંક છે, આપ જઈ અને પોતાની વિજ્ઞાનની ટેસ્ટ આપી અને ચકાસી શકો કે તમને કેટલું આવડે છે. ત્યારબાદ આ રેલવેવાળાની ફેવરિટ એમ કહેવાય કે ભાઈ પ્રશ્નોમાંનો એક પ્રશ્ન કે 2 સંખ્યાઓનો ગુસ્સા છે 7 અને લસા છે 434, તે બની એક સંખ્યા છે 14 હોય તો બીજી સંખ્યા શોધો. આ કાયદેસરની એક થિયરી છે કે ભાઈ આ સંખ્યા પહેલી હોય, સંખ્યા બીજી હોય, એ કોના બરાબર હોય તો કે લસા ગુણ્યા ગુસ્સા, બરાબર, LCM ગુણ્યા HCF, અને એ 2ના ગુણાકાર બરાબર હોય, બરાબર. તો એક સંખ્યા 14 છે, બીજી આપણને પૂછી છે, લસા જે છે એ આપણને આપ્યો છે 434 અને ગુસ્સા આપ્યો છે 7. તો 7થી જ અહીંયા 7 દુ 14, 2થી ઉડાડીએ તો 2 દુ 4, અને આ 17 દુ 34, એટલે 217 જે છે એ ઇઝીલી મળે છે. ઓકે, આમાં કંઈ વધારે સમજવું નથી, પણ હા એની ફેવરિટ ટાઈપ છે એટલે પૂછશે તમને કોઈને કોઈ સિરીઝમાં કોઈ શિફ્ટમાં અચૂકથી જોવા મળી જશે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે 2 તાર છે A અને B, એ સમાન દ્રવ્યોથી બનેલા છે, બરાબર. પહેલાં વાંચતા હતા આપણે એવું લાગે વિજ્ઞાનનો પ્રશ્ન, વિજ્ઞાનનો નથી હો,